4-5 વર્ષ પહેલા આવતા હતા ને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. ગઈ સવારના પૂળમાં હાર્દિકભાઈ ફ્રીજ બધું સાફ કર્યું છે અને આ બરફ ખાઈ છે ધનીભાઈ આખો ને ક્રીજો ને અલે હા લે ગજબ કેવાય હે આખી રાતનો બંધ રાખી દીધા. યસ તો ગાઈસ મમ્મીએ બધી સાફ સફાઈ કરવાની ચાલુ કરી દીધી છે. જોઈએ પપ્પા શું કરે છે. ઓહો પપ્પા તો જમવા માટે બેઠા છે ને. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. એમ મકાઈના રોટલા ને કઢી. મકાઈના રોટલા કઢી ખાઓ ટીસમ ડીશ. હા હા ચલો. આ કઢી ને મકાઈના રોટલા ટીસમ ડીશ. સ્કૂલમાં ભણવા નીકળી છે ચકુબેન. તો ચકુબેનને મૂકવા જવાનું છે આપણે બાઇક લઈને. ચકુ જો ફ્રીજમાં બરફ નીકળે છે આટલો લેહડો તો બધા ડોલમાં બતાવીએ. આ દેખો જોયું કેટલું બધું બરફ છે. હા ગણવે છે ને તારે ઠંડુ એમ થઈ જાય ઠંડુ એમ. તો ગાઈસ આ જે બરફ કાઢ્યો છે ને એ સ્પેશિયલ એસ્ટર્ન હોલ માટે કાઢ્યું છે. આપણા ગુજરાતનું એસ્ટર્ન હોલ છે. મેં મોટું રાખવાનું. ચલો બાય બાય. બાય ટાટા સી યુ. તો ગાઈસ આજે આપણે કેમેરો ઓમ રાખ. તો ગાઈસ આજે આપણે નીકળ્યા છીએ વીરાવાડા કોલેજની અંદર. એડમિશન લેવાનું આપણે બાકી હતું. એ દિવસ તો આપણે છે ને જીકાસની અંદર ફોર્મ ભર્યું અને ચોઇસ ફિલિંગ આવી હતી કોલેજની. તો ફાઇનલી આપણે સરસ્વતી વીરાવાડા સાયન્સ ઓફ કોલેજની અંદર ચોઇસ કરી લીધું છે. તો કોલેજની અંદર જઈએ. ફીઝ એ ભરવાની છે પણ અત્યારે હાલમાં તો ભાઈ આપણા જોડે ફીઝની સગવડ છે નહીં કે ભાઈ આપણે ફીઝ ભરી શકીએ. પણ વાંધો નહીં, તો સાહેબને રિક્વેસ્ટ કરી કે ભાઈ જ્યારે પૈસા આવશે ત્યારે આપણે ફી ભર્યું. અત્યારે હાલ તો ભરાય એવી પરિસ્થિતિ છે નહીં, કારણ કે કાલે હાર્દિકભાઈ માટે નવો ફોન લીધો એટલે એમાં બધા પૈસા જે બચત કરી હતી ને બધી અંદર વપરાઈ ગઈ છે. તો ગાઈસ 2 દિવસ પહેલા અમે ગાડી લઈને નીકળ્યા ને અને ખતરનાક વરસાદ પડતો હતો. તો એ વખતના મને એમ ખારું એસી બગડી ગયું શું યાર, કારણ કે અંદર છે ને શ્વાસે ના લેવાય એટલું બધું આમ ઘનઘોટ થઈ ગયું હતું. અને આ કાચ દેખાય ને તો કાચે બધું સાફ કરવું પડતું હતું વારંવાર. એટલે મને સારું ટેન્શન આવી ગયું યાર, ખર્ચા પર ખર્ચો હે હું. પછી આ તો મને આઈડિયા મળ્યો કે ભાઈ હા કાચ થોડી વાર ખુલ્લા કરી દઈએ ને અને પછી જો ગાડી જવા દઈએ ને અને એસી થોડી વાર માટે ફૂલ કરી દઈએ તો કમ્પ્લીટ થઈ જાય છે. અમે એ ટ્રાય કર્યો ને પછી કમ્પ્લીટ થઈ ગયું. હા ગાઈસ અમે જઈએ હે હિમફલાગર કોલેજમાં, વીરાવાડા કોલેજમાં એક વિડીયો ઉતારવાનો હોય જોરદાર. ઈ છે વિડિયો ઉતારવાનો. ઉતાર્યું ને આપણે બધા એડમિશન લેવા જવાનું હા. તાર લેવું છે એડમિશન કે હેનું બીએડ માં? નામ હતા ન સારી મળત કે ચાલુ છે તે એડમિશન પૂછી જોઈએ હેડો આજે. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. ફાઇનલી મિત્રો કોલેજની અંદર આવી ગયા છે ગાઈસ. ફાઇનલી એડમિશન કન્ફર્મ થઈ ગયું છે. સરસ્વતી સાયન્સ ઓફ કોલેજ વીરાવાડાની અંદર બીએડમાં એડમિશન લઈ લીધું છે. આ જગ્યા દેખો, અહીંયા છે ને અમે જ્યારે બીએસસી કરતા હતા ને ત્યારે હું મારા મિત્રો બધા આ જગ્યાએ જ બેસીએ અને પાછળ હોય કેન્ટીન હતું તે ત્યાંથી ખાવાનું અને હોય શાંતિથી બેસવાનું. અને લેબ પાછી ઉપર હતી. ઉપર પહેલાં લેક્ચર ભરવા જવાનું પછી લેબની અંદર જવાનું. સિરિયસલી ગાઈઝ હાલ તો એક જ મિત્ર મળ્યો ખાલી, બાકી પહેલાં ઘણા બધા મિત્રો અમે જોડે ભણ્યા. બહુ જબરજસ્ત મજા આવતી હતી. અમે જોઈએ કદાચ બીએડની અંદર કોઈ બાકી રહી ગયેલા હી મારા જેવા તો આહી તો પાછા ફૂલ મોજ કરી બાકા ચીકી. ડેલી તો આપણે આવવાના નહીં પણ અમુક ટાઈમ જ્યારે આપણે સેટ થાય ત્યારે આપણે બીએડની અંદર આવતા રહ્યું. થોડું કોલેજની મજા લેતા જઈએ ને છેલ્લે હું ગયો. કોલેજ ટાઈમની એક જગ્યા આજે પણ એવી છે, એને હું બહુ મિસ કરું છું. અમારા અમુક સમય કેવું થાય ખબર છે, અમે કોલેજની અંદર હોય ને તો એ જગ્યાએ કદાચ ચા નાસ્તો એ બધું ના હોય તો અમે એક હોટલે છે ને 4-5 મિત્રો ભેગા થઈને આવવાનું જ. એ વખતના મારી જોડે એક રક્ષામાં બાઇક હતી તો પછી હું મારી બાઇક લઈ લઉં અને અમારા જે મિત્રો હતા એમની સ્પ્લેન્ડર બાઇક લઈને આવીએ. એ જગ્યા તમને બધાને બતાવીએ. અને તો પાછું ફિક્સ જ પાછું આપણે ભજીયા જ ખાવાના, એક ડીશ ભજીયા મંગાવવાના અને ચા પીવાની ફર્સ્ટ ક્લાસ. બાકી ખતરનાક મજા આવતી હતી ભાઈ. હા દેખો અત્યારમાં પણ હોટલ તો સચ ભેરુનાથ હોટલ. એટલે ખાવી કા ભજીયા કે મલહીજ કે તાન ભજીયા મળું જ છે પહેલા. બોલે હું તો નહીં ખાઉં પણ તું ખાજે. સારું
ચલો હેડો વિકાન ભજીયા ખવડાવી આજે 4-5 વર્ષ પહેલા આવતા હતા ને તો એ ટાઈમ અહીંયા ભજીયા મળતા હતા. અત્યારે હાલમાં તો પહેલાં માલિકે લગભગ બદલાઈ ગયા છે. અત્યારે હાલમાં તો શાક રોટલી. તો ગાઈસ અત્યારે હાલ આપણે આવ્યા છીએ ગામભોઈ અને આજે હાર્દિકભાઈની રેસીપી બનાવવાની છે અને લગભગ એમના ફોનની અંદર પેલું શૂટ છે એમની રેસીપીનું. તો જુઓ આપણે બ્રેડ લીધી છે અને 2 દહીં લીધા છે. ગાડી એમ ખતરનાક ગરમ લાવી છે પાછી. ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને જો તમને બધાને એક વસ્તુ બતાવું. આપણે કેવા ચપ્પલ પહેરીને કોલેજ ગયા હતા એ આ દેખો, આ દેખાય ચપ્પલની હાલત દેખો ગાઈસ. એટલે એક પણ કીધું જો હોંદી ચાલે તો હોંદી ચાલવી નાખીએ અને બીજું હું યાર. તો ગાઈસ ઘેર આવીને તાત્કાલિક અડધો કલાક ઊંઘી ગયો અને ઊંઘીને તાત્કાલિક ઉઠ્યો ને એટલે સારું આમ મૂડ જ નહીં બનતું ભાઈ વિડીયો બનાવીએ એવું. કારણ કે ચા બા પીધી યાર ભૂખ્યા ખતરનાક લાગી હતી અને ઘરમાં કોઈ પડી નહોતું એટલે 1-2 બ્રેડ ખાધી અને થોડો ઘણો નાસ્તો કર્યો યાર પરચુરણ. તો અત્યારે હાલ આપણે આવી ગયા છીએ ભાઈ ફાર્મ હાઉસની અંદર. આજે પ્લાન કર્યો હતો કે આ બધી જગ્યામાં છે ને ફૂલ છોડવા આવવા છે પણ સારું ખબર નહીં યાર મગજમાં નહીં એ વાત પણ નીકળી ગઈ. યાર 2 દિવસની અંદર લાવી દેવા છે કારણ કે આમ તો વરસાદ આવે છે એટલે કોઈ ચિંતા નહીં. ફટાફટ ઉગી જાય તો મસ્ત લાગે ને યાર લોકેશન. કારણ કે વિચાર એવું છે કે ભાઈ એમ છે ને ઓને આપણે છોડવું નહીં યાર. ઓન એમની રવા દઈએ, ડેકોરેશન કરીએ અને વધારે ઇમ્પ્રૂવ કરીએ, અપડેટ કરીએ બરાબર. બાકી અંદરની હાલત તો ઠીકઠાક છે યાર, કોઈ ઇસ્યુ થયો નહીં. સારું કહેવાય. ખેતરની અંદર કોક આવી છે. કોણ ચાલ્યા હલો કોણ હલ્યા ખેતર મળ્યા કોણ પે હલે કોણ ચાલે જોવું પડે હેલે. અલ્યા 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 પપ્પા છે અરે અરે પપ્પા આવો અરે લાવો 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 આસ લાવો. ઓહો આમાં વધારે સમય તમારે મજૂરી નહીં કહી પપ્પી પપ્પા. અમે ખાલી 6 મહિના ખાલી 6 મહિના પછી તગડી મહેનત કરી છે. ઓકે હાર્દિક વધારે નહીં ખાલી પપ્પાને 6 મહિના જ ખાલી. જો 6 મહિનામાં ના થાય ને ગાઈસ તો પછી ફિલ્ડ જ આખી ચેન્જ કરી નાખ્યું. પણ પપ્પાને એકદમ શાંતિથી બેહાર દે. ના મમ્મી પપ્પા તો બે શાંતિથી બેસો, આમ તો તમારો દીકરો કમાશે. તો અત્યારે હાલ આપણે આવ્યા છીએ લાકડા લેવા માટે. સારું છે તે ઓબો છે તેઓ બનાવીને છે બધા સૂકા લાકડા મળી જાય. કેટલા મળે હાર્દિક? 3-4 મળે. 3-4 મળે. કીધું આજે હાર્દિક ને વિક્રમ અને 3 જણ આપણે પાર્ટી કરીએ. આપણે લાવ્યા છીએ લસ્સી વોકલ ફોર લોકલ દૂધારા. દૂધાણી લાયા છે? દૂધારાની લસ્સી છે. લેડો તઈને પીએ તો ખરા. ચલો બધા વાળા પરથી ગુંટો મારો. લસ્સી સક દૂધ છે? લસ્સી જ ચાલે. કાકા લીલાલ કાકા કેવી લાગે? નથી નહીં લાગતી મને લાગે. તો ગાઈસ લાવો હું ટેસ્ટ મારું. એક નંબર છે બા, મસ્ત છે. એક નંબર ખરેખર લે. અરે મસ્ત સારી ગોર્યા વાહી દેવું છે. હા બસ પીએ એમ. હા તાણ પીવું જો આઈડિયા કરીને. એક સબસ્ક્રાઈબરે કોમેન્ટ કરી છે કે ભાવાજી જે ભાઈ માટે ફોન લાવ્યા છે એની પ્રાઇસ કેટલી છે. તો જોઈ લો ગાઈસ આ ફોન છે iPhone 13 128 GB છે અને પ્રાઇસની વાત કરીએ તો 25,000 રૂપિયામાં લીધો છે. બાકી જો કવર ના ખરીને ના કારણે મજબૂત લાગે છે ભાઈ. વ્હાઇટ કલરનો છે. અમે વ્હાઇટ કલરનો ફોન તો છે ને ઓલરેડી વધારે લુકમાં આવતો હોય છે. શું કહેવાય હાર્દિક? તાણી હાર્દિક ક્યાંનો એક કરતો હતો કે મારો ફોન લાવું છે અને ફાઇનલી વળી સમય પાકી ગયો. કેમ ભાઈ? ખાલી બેચ પ્રમોશન એટલે વિકાજીને બાકા સાલ લે વહેલા. તો ગાઈસ આ ફોનની અંદર આજે પહેલું શૂટ થશે. પહેલી રીલ્સ હાર્દિક બનાવે આ ફોનની અંદર. હજી તો ઘણી બધી વસ્તુ આપણે ખરીદવાની છે. અમારે એક ભાઈએ મસ્ત કોમેન્ટ કરી હતી. આ કોમેન્ટનું રિપ્લાય એટલા માટે આલે છે કે ઓડિયન્સને પણ એમ થાય કે ના યાર બાઉજી કોમેન્ટો વાંચું છે યાર. તો લાઈવ તમને બધાને રિપ્લાય આલે. એક ભાઈ લગભગ કોમેન્ટ કરી હતી કે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર મને યાદ નહીં પણ કે ફોન લાયા આ બધું સોશિયલ મીડિયાની અંદર બતાવશે ના કરતા ઘર બનાવો કે પાછળ ધાબુ બનાવો. તો ગાઈસ વસ્તુ એ છે કે ભાઈ આપણે ફોન લાવ્યું તો ઓન અંદરથી આપણે પૈસા કમાવ્યું. આ છે ને આ છે ને એ એક પ્રકારે અમારે કમાવાનું સાધન છે. જો અમે અમોની રીલ્સ બનાવ્યું તો પૈસા કમાવ્યું અને એ પૈસાનું આપણે બનાવ્યું ભાઈ ઘર. એટલા માટે ઘર તો બનાવવાનું જ છે યાર પણ એ બી થઈ જશે યાર. બસ તો એ બધા ખાલી સપોર્ટ કરજો દિલથી.
હાર્દિક બનાવે છે દહીં ટોસ્ટ અને આ દેખો ભાઈ એ દહીં ટોસ્ટી કરી નાખ્યું ગોણ કાઢ્યા ભાઈ એવો દહીં ટોસ્ટ બનાવી દીધા છે કંઈક આ ટાઈપના બન્યા છે ચલો ગાઈસ ટેસ્ટ મારીએ સ્વાદ કેવો રહે છે ઠીકઠાક લાગે છે ભાઈ અરે વાહ આને બનાવી હે ખા હે હમ હેલો ગાઈસ તો આજે આપણે બનાવીશું દહીં ટોસ્ટ તો ગાઈસ ખેતરની અંદર 3 શિયાળા આવ્યા છે વિચાર તો કરો યાર 5 વાગ્યા તો હે તો ગાઈસ અત્યારે હાલ આપણે એકલા વધ્યા છે અહીંયા ખેતરની અંદર આ દેખો અને આપણું પરમ મિત્ર છે ભાઈ સ્ટેન્ડ હાર્દિકભાઈના ફોનની મેં થોડી ઘણી વાત કરી પણ મારાથી થોડીક મિસ્ટેક થઈ ગઈ છે બેટરી હેલ્થ છે ભાઈ 93%. આ દેખો બરાબર મેં 87 કીધું પણ 87 છે ને બીજા ફોનની હતી કવર કેવું લાગે છે કમેન્ટ કરજો બરાબર 93 છે અને 25,000 રૂપિયા લીધા છે ખરેખર પ્રાઇસ ઓકે છે કે નહીં જેમ જેમને ખબર પડતી હોય કમેન્ટ કરજો અને બીજું કે ભાઈ આપણે ટેકનિકલ બાવાજી પર સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અને ઓડિયન્સ પણ સારા કોમેન્ટ કરી રહી છે કે બાવાજી મારે આ શીખવું છે મને આ શીખડાવો તો મને પણ મજા આવે છે મને પણ એક ઇન્ટરેસ્ટ વધે છે મારા અંદર કે લેડો ભાઈ આપણે પણ ટેકનિકલ બાવાજી પર વિડીયો લાવતા રહીએ મેં એના અંદર છે ને 30 વિડીયોના માધ્યમથી મારે ચેનલ મોનિટાઈઝ કરવાની છે એવી મેં એ ચેલેન્જ લીધી છે અમે જોઈએ ભાઈ કે ચેલેન્જ પૂરી થાય છે કે નથી થતી એ તો બધું ભાઈ ઓડિયન્સના ઉપર આધાર હોય અને આપણા ખુદના પર આધાર હોય કે ભાઈ આપણે સારા વિડીયો બનાવીએ અને ઓડિયન્સના વિડીયો ખરેખર જરૂર હોય એવા વિડીયો એ ઓડિયન્સ સુધી પહોંચી જાય તો આરામથી ચેનલ તો મોનિટાઈઝ થઈ જાય ચેનલ મોનિટાઈઝ કરવી કોઈ બહુ મોટી વાત હોતી નથી પણ હા જેવા પર્સન છે જેવી ઓડિયન્સ છે એમના જોડે એ વિડીયો પહોંચવો જોઈએ એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે તો કરીએ છીએ વ્લોગના એન્ડ બાકી આઈ હોપ કે ભાઈ તમને બધાને મારો વ્લોગ વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો બાય ટેક કેર એન્ડ જય માતાજી અને કાલે તો મારા ભાઈ મસ્ત એક કેમ્પેનનું વિચાર્યું છે